महाराज માટે ગરમા ગરમ થાળ, દહીં, ભાખરી, શેકેલા લાલ મરચા, ફ્રૂટ ડીશ રેડી છે. મહારાજ જમવા પધારો, પધારો વાલા, જમવા પધારો. गुड मॉर्निंग एंड वेलकम बैक टू अवर चैनल अगेन. तो बधाने जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम, जय माताजी, राधे राधे, जय स्वामीनारायण, जय स्वामीनारायण, जय स्वामीनारायण. हजी जो आया આપણે ઇન્ડિયા થી લાવેલા કમરક હવે છેલ્લે હું કે મરવાની અણી પર છે. છોકરાએ પૂરા કરતા કરતા ને ખલેલા જામ પડ્યા. હે રામ રામ ખલેલા થારા રહ્યા, વાંધો નથી. આ હાલત છે કોરું કાળી થઈ ગઈ. અને આ બાજુ આપણું ફાઇનલી કેટલા 14 કિલોનું 12 કિલોનું તરબૂચ કટ થાય છે. આ આખો તરબૂચ જ ખાવા પીવાનું છે ને. ભૂખ લાગે એટલે તરબૂચ, ભૂખ લાગે એટલે તરબૂચ, એટલે પતી જાય. બાથરૂમ ખાલી હોય નાવા મળજો. લાવું કાપી નાખો. આશીષ હવે 14 કિલો માંથી ખાવા જેટલું કેટલું નીકળશે? સાલ નીકળી જાય જાડી. રાહુલભાઈ નો કેતો આ તરબૂચ પાર્ટી કરો ત્યારે બોલાવજો પાછા એમ. સારું થયું હવારમાં કાપશું ત્યાં હાંજ સુધી ઘણું ખરું ખવાઈ જાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તરબૂચ પાર્ટી ચાલુ થઈ ગઈ છે એમ ને? રેવાબેન નાઈ ધોઈને બેહી ગયા લાગે, બાકી બીજા ગંધાતા લાગે છે. કપડા બપડા બદલી નાખ્યા મારી જોડે. હે રેવા નાઈ લીધું? વધારે ખાવ એટલે લઈ જાજો. તો ગુડ આફ્ટરનૂન બધાને. જો જોબ પરથી આવીને સવારમાં તરબૂચ ખાઈને પછી આપણે સુઈ ગયા હતા. જોબ હોય ત્યારે વ્લોગમાં બીજું કઈ તો બતાવતા નથી. અત્યારે હવે ડિનર કૃષ્ણાએ શાક બનાવ્યું, મેં ભાખરી કરી નાખી ફટાફટ, મમ્મીએ જો રોટલો કરી નાખ્યો એક, અને હવે અહીંયા મરચા શેકાય છે. આપણે મહારાજનો થાળ પણ રેડી થઈ ગયો છે, કેમ કે કૃષ્ણાને નીકળે જો જોબ પર જવાને પછી મેં બ્લોગ ચાલુ કર્યો, કેમ કે એને જોબ હોય મારે જોબ હોય ત્યારે બે ઉઠીએ ને ફટાફટ રસોઈ બનાવીએ ને એવું કરીએ ત્યારે થાય. નોર્મલી હમણાં મમ્મી છે તે સારું છે, થોડું ઘણું એ કરી રાખે, આપણે બહુ કરવું ના પડે. ખાલી ભાખરી કરી, એને રોટલો બનાવી નાખ્યો, કૃષ્ણએ શાક કરી નાખ્યું, ફટાફટ થઈ ગયું. પણ આજે બીજું કાંઈ નથી તો વિચાર કર્યો કે ચાલો તમારા બધાના સવાલના જવાબ આપણે આજે કરીએ એમ. તો ઘણા સવાલો એવા પણ છે કે આપણે એનો જવાબ ઓલરેડી આપી દીધો છે, અને ફરીથી છે. તો સિમ્પલ એક સવાલ છે બધાને કે તમે શું જોબ કરો છો એમ. તો મારી જોબનું લગભગ મેં કેટલી વાર કીધું હશે કે હું અહીંયા હોસ્પિટલમાં NHS કે અહીંયા નેશનલ હેલ્થ સર્વિસ, તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં હેલ્થ કેર આસિસ્ટન્ટ તરીકે કામ કરું છું. અને બીજા કોઈનો એવો સવાલ હતો કે તમે તમારા ભાઈ ભેગું કેમ રહ્યો છો એમ. તો એકચ્યુઅલી હું તો અહીંયા 6 વર્ષથી રહેતી જ, મારો ભાઈ 1.5 વર્ષથી આવ્યો, તો મારો ભાઈ મારી જોડે રહે છે, એટલે અમે બે સાથે રહીએ છીએ. અને એનું રીઝન એક વાર તો મેં આપી દીધું હતું કે એનું રીઝન છે કે અહીંયા જો અત્યારે ભાઈ સવારમાં જોબે ગયો હોય, પછી ભાભીને 4 દિવસ જોબ હોય તો એ અત્યારે જોબ પર જાય, તો હવે છોકરાને કોણ સાચવે એવું. તો હું ઘરે હોઉં 7 વાગ્યા સુધી, અને આશીષની જે જોબ છે સવારે 6 થી 6 છે, તો 6 વાગે ત્યાં એ આવી જાય. એટલે કોઈને અહીંયા છોકરા પાસે રહેવું પડે. તો બેક ટુ બેક જો બે ફેમિલી જોડે રહેતા હોય તો બેવના છોકરા સચવાઈ જાય અને તમે જોબ પણ કરી શકો. નહીતર છોકરાના કારણે તમે ફૂલ ટાઈમ જોબ ના કરી શકો, તમારે પાર્ટ ટાઈમ કરવો પડે, અધરવાઇઝ તમારે જોબમાં પણ પ્રોબ્લેમ આવે ને એવું બધું થાય.
તો એટલે જો 2 ફેમિલી જોડે રહેતા હોય તો સારું પડે. અધરવાઇઝ તમારે જોબ પછી એ રીતે કરવી પડે કે અહીંના રૂલ્સ પ્રમાણે છોકરાને તમે ઘરમાં એકલા નથી રાખી શકતા, તો તમારે ફરજિયાત કોઈને છોકરા જોડે તો રહેવું પડે એવું છે. તો અમે લોકો 4 છીએ અને 4 છોકરા છે, તો 1 by 1 બધા છોકરા જોડે કોઈ ના કોઈ હોય જ છે. એ રીતે અમારું સેટિંગ થઈ જાય છે, બધાને જોબ એ રીતે છે, એટલે ભેગા રહીએ તો એ સારું છે. તો જેને પૂછ્યું તો આઈ હોપ કે બેન તમે તમારા ભાઈ જોડે કેમ રહ્યો છો અને કેમ તમે જોડે રહ્યો છો, ને એને જવાબ મળી ગયો. ને બીજું એવું હતું કે તમે જોડે રહ્યો છો તો તમે કઈ રીતે એક્સપેન્સ કરો છો એમ. તો ભાઈ કે આપણે જોડે રહેતા હોય તો અડધો અડધો જ ભાગ પાડવાનો હોય, જે વસ્તુ લાવતા હોય કે બધું હોય. અને કદાચ ચાલો વધારે ઓછા લેવાઈ જાય તો કહેવાય ને કે ઘી ઢોળાય તો ખીચડીમાં, એમ એવું છે. તો હું ભાઈ બેન છીએ તો કદાચ આમ તેમ થતું હોય તો ચાલે છે, અમારે એવું કઈ છે નહીં. અને કોઈ વધારે ઓછું લઈ પણ નથી લેતું, મહિને મહિને હિસાબ સમજ. અમે ભાઈ બેન છીએ. અહીંયા ઘણા ફેમિલી એવા છે કે જેને આંખની ઓળખાણ પણ ના હોય ને 3 બેડરૂમ હોય, તો 3 બેડરૂમમાં જેવી કે અમારે બાજુમાં રહે છે હિરલબેન ને ચિરાગભાઈ ને માનસી, એ 3 રૂમમાં અલગ અલગ રહે છે, તો એને કઈ પ્રોબ્લેમ નથી આવતો. બધા સમજીને જે ભાગે ભળતો આવતું હોય એ એક્સપેન્સ આપી દેતા હોય. તો એ રીતે આખા લંડનમાં ચાલે છે. જે લોકો જૂના છે, જેને અહીંયા ઘર છે, વેલસેટ છે, એ લોકો બધા સેપરેટ હાઉસમાં રહેતા હોય. જે અત્યારે નવા સ્ટુડન્ટ આવે છે અને નવી ફેમિલી જે આવે છે એ લોકોને તો આખા ઘરના ભાડા પણ ના પોસાતા હોય. તો એ બધાને તો આ રીતે જ રહેવું પડે કે 2 બેડરૂમનો હાઉસ હોય તો 2 ફેમિલી રહે, 3 બેડરૂમનો હોય તો 3 રહે, અધરવાઇઝ 2 છોકરાઓને એક ફેમિલી રહે. જેને જે રીતે ભળતું હોય એ રીતે રહે અને બધા આવી રીતે જ ભાગ પાડી દે જે ખર્ચો થતો હોય એનો. તો આઈ હોપ જેણે પૂછ્યું તો એને જવાબ મળી ગયો હશે. હવે બીજા પણ ઘણા સવાલ હતા, મારા જોવા પડશે, વાંચવા પડશે. તો ત્યાં સુધીમાં હું ભગવાનને થાળ પણ ધરી દઉં અને જોઈ લઈએ કે બીજા શું આપણે સવાલ છે. મહારાજને જો સરસ આપણે વઘારેલા ભાત કર્યા છે ને કારેલા બટેકાનું ભરેલું શાક, મરચા, ભાખરી, રોટલા, થાળ ધરાઈ ગયો છે. આ જમવાનું ચાલુ કર્યું, પૂરું કર્યું તમે? જમવાનું પૂરું કરી દીધું. ઓલા કહાની આવ્યા એટલે ઉતાળ હોય ને રમવા જાવે દીદીન વોટરમેલન ખાધો, બિસ્કિટ ખાધા, કુરકુરિયા ખાધા, પાણી બહુ પીધું. પણ મજા આવી ને ખુલ્લામાં જ રમાવે. પણ તમે આપણે ઓલું છે ને એમાં કન્ફ્યુઝ થઈ જાય. એક ટાણું હોય ને તો કેટલી આઈટમ ખાવી એમ. કારેલાનું શાક છે, રોટલીનું શાક, બીજા પાછા કરીને ખાસ ભાખરી, રોટલા. એક હાથે ખા બટા, તો પછી 2 હાથે ખાવાનું. બધા આવી ગયા રમવા. ભાત બનાવ નાસ પાટી ની દાળ ભાત પડ્યા છે ને એટલે બેન ને કુમાર બે ખાઈ ગયા. કૃષ્ણ રેવા તું કેમ બહુ ધીમે ધીમે ખાશો? ખવાઈ ગયા દાળ ભાત. હે તું કેમ બહુ ધીમે ધીમે ખાશો? જેડા રાઈટ ફટાફટ ખાઈ લો દીદી, એટલે જવું હોય તો. કાલના વ્લોગમાં કમેન્ટ હતી કે આના કરતા તમારા નણંદે ઇન્ડિયા ઢોસા બનાવ્યા એ સારા હતા એમ. એ બનાવતા વાર વાર મારા નણંદ તો આ શું કે માસ્ટર છે ઢોસામાં. અમે તો કાલ પહેલી વાર ટ્રાય કરી, પણ જેને કમેન્ટ કરી તે સાચી જ કમેન્ટ હતી કે એના ઢોસા અમારા કરતા સારા. અમે તો રમતા રમતા શીખતા હતા. તો ભાત ખાઈ જા. થેન્ક યુ ફોર કમેન્ટ. દાળ કે દાળ રીતે એક સુરણની દાળ બનાવી હતી. આમાં આપણે કમેન્ટ આવી છે કે તમે બટાટા ટમેટાની આની હારે દાળ બનાવો ને સાંભાર તો સરસ બને એમ. પણ આપણે હજી પહેલી વાર ટ્રાય કરતા હોઈએ. નોર ખાટા ગાંડો કરો તમે આગા બધું ક્યાં બનાવી રાખે. એટલે પેલા નો બટેકા એટલે મોટા મોટા પેલા કર્યા હતા કે નો ઢોસા હરખા થાય ને તો ભાજીની જેમ ખાઈ લેવાય, સૂકી ભાજી હરખા થાય ને પછી બટેકાને મેશ કરી નાના પીસ કરી નાખ્યા. અંદર પ્લાન એવો હતો જો ઢોસા અમારાથી સારા ના થાય ને
તો પછી અમે એનો હાંડવો કરી નાખશું. હાંડવો તો થઈ જાય છે, પણ નેક્સ્ટ ટાઈમ કદાચ અમે ટ્રાય કરશું. સોરી, અમે ઢોસા બનાવશું તો અમે ટ્રાય કરશું આપણે બટાટા ટમાટાની દાળ કરવાની ને એની અંદર દૂધી કેપ્સિકમ ને એવું નાખવાનું. આ હિરલબેને કહેતા હતા, ભાભી મેં એકવાર કર્યો સાંભર બટાકાનો, એમ બનતો હશે પણ આપણે નથી બનાવ્યો. જો ને આશીષે ખાધું છે એ કે ચૂરણની દાળ આની પેલા ગયો ત્યારે ગેસ ઢોસા બનાવ્યા હતા ને ત્યારે મત બનાવી દીધી. આમ ફરાળી કઢી બનાવી. ફરાળી કઢી મેં આપણે બનાવ સિંગના દાણાની કરે ને આરામ લોટ ને સિંગના હા એમ આરામ લોટ નાખીને ફરાળી કઢી ને ફરાળી ખીચડી. એટલે એવું છે. તો જેની જેની કમેન્ટ આવી હતી થેન્ક યુ રેસીપી આપવા બદલ અને સજેશન આપવા બદલ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ અમે લોકો બનાવશું તો ટ્રાય કરશું. આપણી લોઢી પછી નોન સ્ટિક ની છે ને લોખંડની હોય તો એમાં પતરાથી આમ તેમ કરો તો ક્રિસ્પી મસ્ત ઢોસા થાય. તો નોર્મસ પતરા કરતા પતરા મને આપણે કર્યા નહોતા, ખબર છે પપ્પાને તમારે આપણે રચનામાં કર્યું તો અમારે રીટાબેન ની નળદની લોઢી લઈને જ આવ્યા હતા. હા હો, કેટલા બનાવ્યા હતા. અને એકવાર ધાબે ચોલે કર્યા યાદ છે? હા આવડે પતરા બનાવ્યા ખબર છે? ક્યાં અહીંયા બનાવ્યા. અહીંયા ક્યાં થાય? લોઢી જ નથી, પતરાના ક્યાં જ બનાવ્યું? પતરાથી કઈ કર્યું હતું ઢોસાને બનાવ્યું છે. પતરાથી કાંઈ નથી કર્યું હશે. મને યાદ છે પતરું હું ગોતી આવ્યો હતો. હાંડવો ઓલો કર્યો હોય શીરો. એ તો દોયાથી નથી ફાવતું. આને છે બહુ ભારી લોટી. પુડલા પાડ્યા હોય કદાચ આને બહુ ભારી લોટી છે રાધીને ને. પણ એ સ્પેશિયલ લાવવી પડે. કોકે એ સજેશન આપ્યું છે કે ઢોસાની લોઢી મારે એટલાની જ આવી છે એમ. કોઈક રીટાબેન છે ને એને ક્યાંથી લીધી એમ. પણ અમારે વજન લાવવાનો પ્રોબ્લેમ થાય ને 5 કિલો 7 કિલો લોઢી લેવી તો 7 કિલો પેક થઈ જાય. બ્લોક ફિનિશ કરી દે બધા. કાજલ પણ હતી છે. હે કાજલ પણ છે. એન ભાઈ નથી આપણે છે એવી છે કાજલ પાસે. હા પણ બહુ ક્રિસ્પી ને એમ જોતા હોય ને ઓલી લોઢીમાં સરસ થાય. આમાં જરીક નરમ રહ્યું. પણ જેને ફાવતી હોય આવડત હોય ને એને ફટાફટ બની જાય. આપણે ઢોસા સ્પેશિયાલિસ્ટ નથી. બનાવી દેવી. ભાઈ કા મમ્મી બહુ સારા બનાવે. આવે ના આવે ભાવે. ભાઈ કા મમ્મી એમાં જ બનાવે. જાનુ ને આવડી ગયા. ભાઈ કા મમ્મી ને વિલાસ મમ્મીએ લીધી પણ બે બાજુ હાથા વાળી લીધી. લોખંડની લોઢીમાં ફાવે છે. હમણાં રાજુભાઈ નહોતો ક્યાંક જમવાનું હતું ત્યાં બનાવતા હતા. તમારે ખાલી 1-2 વાર હાથ બળાનું. એ લોઢીમાં મને નહીં આવડે છે. રવાના તો આપણે ચણાના લોટના ની કરવી ને. લોઢી ને એવું લોખંડની વસ્તુ લેવી ને કુંડલા હારી મળે. નાવ જેવું. એ બધા કુંડલાથી લગભગ લાવ્યા છે અમારા રીટાબેન ને ભાઈ આપણે બરોડામાં મળવા મળ્યું બધું કુંડલાની વસ્તુ. આપણા ગામના છે ને હાથીગઢના રૂપારી એટલે બધું કુંડલાની વસ્તુ ત્યાં ખડિયાનગરમાં રહેશે. બધું અત્યારે બધે મળવા. આ નથી કેતું બગસરા હા બગસરાનું નથી બધે મળતું. આપણે એવું છે. ઘણા સજેશન આવ્યા જ કાલના વ્લોગના. પણ હોળી તક મમ્મી આટો લેવો કેમ બોલે સારી વસ્તુ આવે. ખુશી થઈ. હું ડેડી શોપે ગયા હતા તમારા માટે કાંઈક મસ્ત ગિફ્ટ લાવ્યા. લે સરપ્રાઈઝ છે ને. અમે આપો ખરાબ મારે પછી હમણાં જોબે વહી જવાનું છે. બીજા બ્લોગમાં લઈએ. હે? બીજા બ્લોગમાં લઈએ. બીજા બ્લોગમાં લવ એમ. નજર આપી દો એટલે ફટાફટ જોઈ લો. સરપ્રાઈઝ છે. તો આ વ્લોગ પછીનો વ્લોગ તો તમારે જોવો પડશે. બાપ દીકરી બે શું સરપ્રાઈઝ લાવ્યા છે મારા માટે. તમે ગેસ કરવાની ટ્રાય કરજો શું લાવ્યા. હે? ગેસ કરવાની ટ્રાય કરજો કોમેન્ટમાં શું લાવ્યા. બગસરા નહીં ગોપીનું લાવવું હતું. ગોપી જ્વેલર્સનું. ગોપી જ્વેલર્સ જવું છે. ગોપી જ્વેલર્સ નું લઈ દીધું. પછી કેવાય નહીં આ મંગળસૂત્ર વીંટી તો આવી ગઈ. બહુ થઈ ગયું. ગોપી જ્વેલર્સમાં જ લાવવું હતું ને કા. અમે જાતા હતા ને શોપ પર તો અમને બહુ મસ્ત થિંગ દેખાયનું. ડેડીને બહુ ગમ્યું તમે લઈ લીધું. લે જો તો જોયા પેલા થેન્ક યુ હશે. એવું છે. હાલો મમ્મી હું જાઉં છું. જય સ્વામિનારાયણ. લોક કરી દો. લોક કરી દો. હાલો હવે જોબ પર જવાનો ટાઈમ થઈ ગયો છે. જઈએ જોબ પર. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ ઇન અવર નેક્સ્ટ વ્લોગ. વ્લોગ સારો લાગતો હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બીજા ઘણા સવાલ જવાબ છે તો અત્યારે તો ટાઈમ નથી. જોબ હોય ત્યારે
12.5 કલાકની જોબ હોય ને પછી ઉઠીએ નાહીએ તો પૂજા કરીએ એટલે ટાઈમ એમાં જતો રહે. તો એવું છે. તો હવે બાકીના સવાલ જવાબ પછી બીજા વ્લોગમાં આન્સર કરીશું અને જોતા રહેજો ને મોજ કરતા રહેજો. ચલો મળીએ પછી. આવજો. બાય. જય સ્વામિનારાયણ.